નમસ્કાર સાથી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજના લેક્ચરની અંદર 12th સાયન્સની અંદર આપણે એક નવા ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે કે જે ટોપિકનું નામ છે સહપ્રભાવિતતા. સહપ્રભાવિતતા એટલે ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે કોડોમિનન્સ. અથવા તો આપણે બીજા પણ એક ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે જેને કહેવામાં આવે છે બહુ વિકલ્પિક અથવા તો બહુ વૈકલ્પિક કારકો. બરાબર છે, વિકલ્પિક તો નહીં પણ આપણે વૈકલ્પિક કારકો કહીએ. હવે સહપ્રભાવિતતા અને બહુ વૈકલ્પિક કારકો એટલે શું? તો અત્યાર સુધીમાં આપણે છે ને જે પ્રયોગો વિશે ભણ્યા ને એક સંકરણનો પ્રયોગ ભણ્યા અથવા તો બીજું ભણ્યા અપૂર્ણ પ્રભુતા. હવે એક સંકરણના પ્રયોગની અંદર શું આવે તો કે એક સંકરણનો પ્રયોગ છે ને, બરાબર, એની અંદર ધારો કે કોઈ સંતતિ અને એ સંતતિની અંદર આપણે એવું લખીએ કે ધારો કે F1 સંતતિ છે, એ બેમાંથી, બરાબર, ખાસ યાદ રાખજો કે બેમાંથી કોઈ એક પિતૃને મળતી હોય ને તો આપણે એને શું કહીએ છીએ તો કે એક સંકરણનો પ્રયોગ. બરાબર, અથવા તો આપણે એને પ્રભાવી જનીન કહીએ છીએ. કયું જનીન કહીએ છીએ? પ્રભાવી. હવે આનું જો કે હવે તો તમને બધાને યાદ હશે જ તે. ધારો કે આ પિતૃ પેઢી છે, એમાં કેપિટલ ટી અને સ્મોલ ટી. તો અહીંયા F1ની અંદર આપણને મળ્યા કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર છે. આ જનીન કેવા હતા? ઊંચા. અહીંયા પણ કેવા હતા? ઊંચા. અને અહીંયા કેવા હતા તો કે નીચા. તો આ જે સંતતિ આપણને મળી એ આ બંનેમાંથી કોઈ પણ એક પિતૃને મળે છે કે નહીં? તો આપણે એને કહીએ છીએ પ્રભુતાનો નિયમ. શું કહીએ છીએ? પ્રભુતાનો, એટલે પ્રભાવી. એટલે ધારો કે કોઈ સંતતિ બેમાંથી એક પિતૃને મળતી આવતી હોય ને તો આપણે એને શું કહીએ છીએ તો કે પ્રભુતા. શું કહીએ છીએ? પ્રભુતા. અને ધારો કે પિતૃથી તદ્દન અલગ હોય તો આપણે એને કહીએ છીએ અપૂર્ણ પ્રભુતા. શું કહીએ છીએ? અપૂર્ણ પ્રભુતા. કઈ રીતે? તો આના પહેલાના લેક્ચરની અંદર આપણે અપૂર્ણ પ્રભુતા વિશેનો અભ્યાસ કર્યો. અપૂર્ણ પ્રભુતાની અંદર શું હતું તો કે કેપિટલ આર અને સ્મોલ આર. બરાબર છે. ડોગ ફ્લાવર છે એનો લાલ રંગ હતો અને સફેદ હતો. હવે આ બે વચ્ચે સંકરણ કરવામાં આવ્યું તો અહીં નીચેના ભાગમાં આપણને જે F1 મળશે એ કેવા રંગની મળશે તો કે ગુલાબી રંગના ફ્લાવર મળશે. કેવા રંગના મળશે? ગુલાબી રંગના. બરાબર છે. એટલે કેવા શું માગે છે તો કે જો F1 છે ને એ કોઈ એક પિતૃને મળતો આવતો હોય ને તો એને કહીએ છીએ પ્રભુતા. અને પિતૃ કરતાં તદ્દન અલગ હોય તો આપણે એને શું કહીએ છીએ તો કે અપૂર્ણ પ્રભુતા. હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે F1 છે ને એ બંને પિતૃને મળતો આવતો હોય. કોને મળતો આવતો હશે? બંને પિતૃને. કારણ કે અત્યાર સુધી આપણે એવું ભણ્યા કાં એક પિતૃને મળતો આવે અને કાં તો કોને મળતો આવશે તો કે કોને મળતો આવશે? અપૂર્ણ પ્રભુતા. એટલે કે પિતૃ કરતાં તદ્દન અલગ. એટલે જો બંને પિતૃને મળતો આવતો હોય ને એ આજના દિવસમાં ભણવાનું છે અને એ બંને પિતૃને મળતો આવશે ને એને કહેવાય સહપ્રભાવિતતા અથવા તો બહુ વૈકલ્પિક કારકો. જોકે બહુ વૈકલ્પિક કારકો તો આખો અલગ જ ટોપિક છે, એ આપણે પછી ભણશું. પણ અત્યારે આપણે ખાલી સહપ્રભાવિતતા વિશે ભણશું કે જેમાં F1 છે એટલે કે સંતતિ છે એ બંને પિતૃને મળતો આવતો હોય. હવે આનું ઉત્તમ ઉદાહરણ હોય ને તો માણસનું બ્લડ ગ્રુપ ABO બ્લડ ગ્રુપ. બરાબર, AB અને O બ્લડ ગ્રુપ. હવે આપણને પ્રશ્ન એવો થાય કે ABO બ્લડ ગ્રુપ છે એ કઈ રીતે નક્કી થાય? તો આપણે 11મા ધોરણની અંદર સામાન્યતઃ એવો અભ્યાસ કર્યો કે વ્યક્તિનું ABO બ્લડ ગ્રુપ છે ને એ રુધિરની અંદર રક્તકણમાં રહેલા એન્ટીજન ઉપર આધાર રાખે. કોની ઉપર આધાર રાખે? એન્ટીજન. પણ અહીંયા આપણે શું લેવાનું છે તો કે રક્તકણની સપાટી ઉપર એક શું ઉત્પન્ન થાય? શર્કરા. અને એ શર્કરા છે ને એને આધારે કોઈ પણ વ્યક્તિનું બ્લડ ગ્રુપ કયું છે, મતલબ A છે, B છે, AB છે કે O છે, એ નક્કી થશે. હવે પ્રશ્ન થાય
કે શર્કરા ઉત્પન્ન કરતું જનીન કયું? તો શર્કરા ઉત્પન્ન કરતું જનીન છે ને એને આપણે કેપિટલ આઈ વડે દર્શાવવામાં આવે છે. કેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ આઈ વડે. હવે આ કેપિટલ આઈ વડે જે શર્કરા ઉત્પન્ન કરતું જનીન દર્શાવવામાં આવે છે ને એ કેપિટલ આઈ છે ને એના પાછા 3 LL છે. જો જનીન એક છે પણ LL એના કેટલા છે? 3. એમાંથી પહેલો LL છે એ આઈ એ છે, ત્યાર પછી બીજો LL છે એ આઈ બી છે અને ત્રીજો LL છે ને એ સ્મોલ આઈ છે. સમજાણું? જનીન આ પણ એના LL કેટલા છે? તો કે 3, 1, 2 અને 3. એમાંથી આ બંને LL છે ને એ કેવા છે? તો કે પ્રભાવી. અને આ LL છે એ કેવું છે? તો કે પ્રછન. સમજાણું આખું? એક LL પ્રભાવી છે ને એક LL કેવું છે? તો કે પ્રછન. હવે આપણને પ્રશ્ન એવો થાય કે આ LL નું કામ શું? તો કે ધારો કે આ આઈ એ LL છે ને ઈ શર્કરા ઉત્પન્ન કરશે, આઈ બી છે ને ઈ શર્કરા ઉત્પન્ન કરશે કારણ કે એ બે પ્રભાવી છે. પણ આ જે સ્મોલ આઈ છે એ કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી. સમજાણું આખું? કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી. તો હવે પ્રશ્ન થાય કે આ આઈ એ અને આઈ બી નું કામ શું? તો આઈ એ છે ને એ આઈ બી કરતાં થોડીક જ અલગ શર્કરા ઉત્પન્ન કરે. મતલબ કે આઈ એ જે શર્કરા ઉત્પન્ન કરે છે એની કરતાં થોડીક અલગ આઈ બી ઉત્પન્ન કરે છે. હવે આ જનીન એક છે એના LL કેટલા છે? તો કે 3. હવે મનુષ્ય છે ને એ કેવું પ્રાણી છે? તો કે દ્વિકીય પ્રાણી છે. કેવું પ્રાણી છે? તો કે દ્વિકીય. મતલબ કે એની અંદર આ આઈ LL ના 3 માંથી કોઈ પણ કેટલા ભાગ હાજર છે? તો કે 2. કેટલા હાજર છે? 2. મતલબ કે કાં તો આઈ એ હોય, કાં તો આઈ હોય, કાં તો આઈ બી હોય, કાં તો આઈ હોય અને કાં તો સ્મોલ આઈ પણ હોઈ શકે. હવે શું થાય? તો કે જ્યારે આ રીતે જોડ હોય, એક LL આઈ એ હોય અને એક સ્મોલ આઈ હોય, તો હવે હું તમને પ્રશ્ન પૂછું કે આ બંનેમાંથી પ્રભાવી કોણ? તો તમે બધા એમ કહેશો કે આ શું છે? તો કે પ્રભાવી. અને આ કોણ છે? તો કે પ્રછન. બરાબર છે? તો શર્કરા કોણ ઉત્પન્ન કરશે? તો કે આઈ એ. મતલબ કે આ વ્યક્તિ છે એની અંદર બ્લડ ગ્રુપનો પ્રકાર કયો હોય છે? તો કે એ. સમજાણું? એવી જ રીતે જ્યારે આ રીતે 2 LL હાજર હોય, એક કેપિટલ આઈ બી હોય અને એક સ્મોલ આઈ હોય, તો શર્કરા ખાલી કોણ ઉત્પન્ન કરશે? તો કે કેપિટલ આઈ બી. સ્મોલ આઈ છે એ શર્કરા ઉત્પન્ન કરશે નહીં કારણ કે આ કેવું છે? પ્રછન્ન છે. હવે એક નિયમ હંમેશા યાદ રાખો કે સ્મોલ આઈ છે એને પોતાની અસર દેખાડવી હોય તો ક્યારે દેખાડે? તો કે જ્યારે પ્રભાવી ન હોય ત્યારે. મતલબ કે હાવ શર્કરા આ શર્કરા ઉત્પન્ન કરતી નથી ને આ કરે છે, પણ આ પ્રછન્ન હોય એટલે આની અસર હેઠે આ દબાઈ જશે. મતલબ કે કેપિટલ આઈબીની અસર હેઠે આ દબાઈ જશે. હાવ શર્કરા ઉત્પન્ન જ ન કરવી હોય તો સામે આ આઈબીની જગ્યાએ કોણ હોવું જોઈએ? તો કે 2 આઈ હોય તો એક પણ શર્કરા ઉત્પન્ન થાય નહીં. આપણે એક ચાર્ટ જોઈએ. એ ચાર્ટની અંદર આપણને બહુ જ સરળતાથી સમજાવ્યું છે કે કઈ રીતે એ ચાર્ટ ડ્રો કરવામાં આવે. હવે જો અહીંયા આપણે લખીએ પિતૃ એ, અહીંયા લખીએ પિતૃ બી. બરાબર? આ બંનેનો જનીન પ્રકાર. એટલે અહીંયા જનીન પ્રકાર, અહીંયા પણ આવશે જનીન પ્રકાર. બરાબર? પછી અહીંયા લખીએ સંતતિનો જનીન પ્રકાર અને અહીં લખીએ સંતતિનું રુધિર જૂથ. આ રીતે આપણે લખીએ. હવે પિતૃ એ ને પિતૃ બી એટલે એક પિતા ને એક માતા. હવે એ બંનેમાંથી એક જનીન પ્રકાર છે એની સંતતિને મળે. મેં તમને કીધું કે આઈ જનીનના કોઈ પણ 2 LL હાજર હોય. હવે આપણે સંભાવનાઓ અહીં લખવાની છે. ધારો કે પિતૃ છે એમાંથી આપણને આઈ એ,
ત્યાર પછી IB અને IB અને પછી સ્મોલ આઈ લખી નાખીએ. હજી ધારો કે માતા છે, અહીંયા આપણે અહીંયા લખી જ નાખીએ માતા ને પિતા, અહીં લખી નાખી પિતા. હવે અહીંયા પિતા તરફથી IA કદાચ મળે, કદાચ IB મળે અને કદાચ સ્મોલ આઈ મળે. બરાબર છે? તો આ એક આખો પૂરો થઈ ગયો. પછી અહીંયા કદાચ પાછું સેમ IA હોય, કદાચ IB હોય અને કદાચ સ્મોલ આઈ હોય. તો આ બીજો ભાગ પૂરો અને કદાચ સ્મોલ આઈ હોય. હવે જો આ બધી સંભાવનાઓ આમાં આવી ગઈ, બધાય બ્લડ ગ્રુપ આવી ગયા. હવે જો ધારો કે આ બંનેને જોડો, કેપિટલ IA અને કેપિટલ IA, સંતતિમાં કયો આવશે? તો કે IA. સમજાણું આખું? પિતા તરફથી IA આવ્યું અને માતા તરફથી IA આવે, સંતતિમાં કયું આવશે? IA. તો પરિણામે બંને જનીન કેવા થયા? પ્રભાવી થયા. તો કઈ શર્કરા ઉત્પન્ન કરશે? તો કે એ શર્કરા ઉત્પન્ન કરશે, કારણ કે આ બે IA જ છે. તો સંતતિનું રુધિર જૂથ કયું થયું? A. ધારો કે પિતા તરફથી IA મળે છે પણ માતા તરફથી IB મળે છે, સંતતિને બે કોઈ પણ બે તો હાજર હોય જ. તો અહીંયા સંતતિનું રુધિર જૂથ કેવું થશે? IA અને IB. હવે જો અહીંયા ટ્વિસ્ટ આવ્યું, શું? તો તમે જોવો તો બંને પ્રભાવી છે કે નહીં? હવે બંને પ્રભાવી હોય ને એટલે IA તે પોતાની શર્કરા ઉત્પન્ન કરશે અને IB છે ને એ પોતાની શર્કરા ઉત્પન્ન કરશે. પરિણામે બંને શર્કરા ઉત્પન્ન થાય, રક્તકણમાં બંને શર્કરા જોવા મળે. પરિણામે સંતતિની અંદર રુધિર જૂથ કયું આવશે? તો કે A અને B બંને, એટલે કયું આવશે? AB. ત્યાર પછી ધારો કે પિતા તરફથી IA મળે અને ધારો કે માતા તરફથી IB મળે, તો સંતતિની અંદર શું આવશે? તો કે IAI, સ્મોલ આઈ મળ્યું ને માતા તરફથી. તો હવે જોવો તો આ તો પ્રચ્છન્ન છે, આ તો કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરવાનું છે નહીં. તો સંતતિ છે એની અંદર જનીન પ્રકાર કયો આવશે? તો કે ખાલી I એ જ શર્કરા ઉત્પન્ન કરે છે કે નહીં? આ તો ઉત્પન્ન કરતું નથી. તો એની અંદર બ્લડ ગ્રુપ કયું આવશે? A. પછી ધારો કે પિતા તરફથી IB મળે છે, માતા તરફથી IA, એટલે આપણે અહીંયા IA અને IB જ લખશું, IB IA નહીં લખી. તો સેમ કયું બ્લડ ગ્રુપ થયું? B. ધારો કે પિતા તરફથી B અને માતા તરફથી પણ B મળે છે, તો સંતતિનું જનીન પ્રકાર IB થયું, બ્લડ ગ્રુપ કયું થયું? B. ધારો કે પિતા તરફથી IB મળે છે અને માતા તરફથી સ્મોલ આઈ મળે છે, તો IB સ્મોલ આઈ. તો સંતતિનું જનીન બ્લડ ગ્રુપ કયું થયું? કારણ કે આ તો શર્કરા ઉત્પન્ન કરશે નહીં, આ કરશે. કયા પ્રકારની? તો કે B પ્રકારની. તો બ્લડ ગ્રુપ કયું થયું? B થયું કે નહીં? ધારો કે બંને પ્રચ્છન્ન જનીન મળે, પિતા તરફથી નહીં સ્મોલ આઈ મળે, માતા તરફથી નહીં સ્મોલ આઈ. હવે સ્મોલ આઈ છે એ શર્કરા ઉત્પન્ન કરતા નથી. શર્કરા ઉત્પન્ન કરશે નહીં તો A કે B બેમાંથી એકય શર્કરા ઉત્પન્ન નહીં થાય. જો એ શર્કરાનું પ્રતિનિધિત્વ કરશે તો A ઉત્પન્ન થશે, A બ્લડ ગ્રુપ. જો B પ્રભાવી છે તો B ઉત્પન્ન થશે, B બ્લડ ગ્રુપ. જો બે પ્રભાવી આવે છે, ધારો કે અહીંયા બે પ્રભાવી આવ્યા, તો કયું બ્લડ ગ્રુપ આવે? તો કે AB. પણ જસ્ટ ઇમેજિન કરો કે જો સ્મોલ આઈ આવે તો બે પ્રચ્છન્ન છે, તો સંતતિનું જનીન પ્રકાર કયું થયું? સ્મોલ આઈ થયું કે નહીં? તો પરિણામે સંતતિની અંદર જનીન પ્રકાર સ્મોલ આઈ થયું, એટલે એનું રુધિર જૂથ કેવું થઈ ગયું? તો કે O. મતલબ કે જે વ્યક્તિ બ્લડ ગ્રુપ O ધરાવતા હોય એની અંદર જનીન પ્રકાર કેવું હોય છે? તો કે સ્મોલ આઈ. કોઈ પણ પ્રકારની એન્ટીજનની અંદર શર્કરા ઉત્પન્ન થતી નથી. બરાબર છે? એની અંદર એન્ટીજન જ હોતા નથી. બરાબર? શર્કરા ઉત્પન્ન થાય તો એન્ટીજન હોય, કારણ કે એન્ટીજન એક પ્રકારનું પ્રોટીન છે. ઓકે, તો આ થયું બ્લડ ગ્રુપ. ખાસ આ બધા જનીન પ્રકાર યાદ રાખજો, કારણ કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નીટનો ટોપિક ભણવાનો છે, જેની અંદર માતા અને પિતાના બ્લડ ગ્રુપ તરફથી, અથવા તો માતા અને બાળકનું બ્લડ ગ્રુપ જાણતા હોય ને, તો સંતતિનું બ્લડ ગ્રુપ આપણે જાણી શકીએ. સંતતિનું ને માતાનું જાણતા હોય તો પિતાનું બ્લડ ગ્રુપ જાણી શકીએ. પિતાનું સંતતિનું જાણતા હોય તો માતાનું બ્લડ ગ્રુપ જાણી શકીએ. પણ એ બધું શીખવા માટે આ કોષ્ટક યાદ રાખવું જરૂરી છે. આગળ જોઈએ. હવે આ જે છે ને, આને આપણે બહુ વૈકલ્પિક કારકો કહીએ છીએ. શું કામ?
તો કે કોઈ એક લક્ષણ છે ને એક કરતાં વધારે કારક દ્વારા નિયંત્રિત થાય ને એને કહેવાય બહુવૈકલ્પિક કારક. તમે જો બ્લડ ગ્રુપ એક લક્ષણ છે પણ કેટલા કારકથી નિયંત્રિત થાય? તો કે 2 કારકથી. આવું ત્વચાનો રંગ છે ને એ 3 અલગ અલગ જનીનથી નક્કી થાય છે. તો એને શું કહેવામાં આવે છે? તો કે બહુવૈકલ્પિક કારક. બરાબર છે. આ ઉપરાંત અમુક લક્ષણો છે એક કરતાં વધારે જનીન દ્વારા નિયંત્રિત થતા હોય, પણ અમુક જનીન એવા હોય કે જે એક કરતાં વધારે લક્ષણો ધરાવતા હોય. બરાબર. હવે એક કરતાં વધારે લક્ષણ ધરાવતા જનીન છે એના વિશેનું એક્ઝામ્પલ લઈએ. ધારો કે વટાણા છે એની અંદર સ્ટાર્ચનું નિયમન કરતું જનીન છે એક કેપિટલ બી છે. કયું જનીન છે? કેપિટલ બી. મતલબ સ્ટાર્ચનું નિર્માણ કરવા માટે જે જનીન છે ને એ કેપિટલ બી છે. તો એના સ્વાભાવિક છે કે 3 પ્રકારના એલએલ થાય. 3 પ્રકારના. એક કેપિટલ બી હોય અને એક સ્મોલ બી. આમ તો 2 પ્રકારના જ એલએલ થયા. પછી એની જોડી 3 અલગ અલગ પ્રકારે બને. કઈ રીતે? તો કે એક કેપિટલ બી, એક કેપિટલ બી સ્મોલ બી અને એક સ્મોલ બી. હું તમને કહું કે આમાંથી પ્રભાવી કોણ છે? તો ઓબ્વિયસ વસ્તુ છે, જે કેપિટલ લખ્યો હોય એ શું હોય? તો કે પ્રભાવી. બરાબર છે. પછી પ્રચ્છન્ન કોણ છે? તો કે જે સ્મોલ લખ્યો હોય એ કયો હોય? પ્રચ્છન્ન. તો ધારો કે કેપિટલ બી હોય ને, સમજો ખાસ, કેપિટલ બી હોય તો એ મોટા કદના સ્ટાર્ચના કણો ઉત્પન્ન કરે. કેવા કદના? મોટા કદના. ધારો કે કેપિટલ બી જનીન પ્રકાર હોય વટાણાની અંદર, તો કેવા કદના સ્ટાર્ચના કણો ઉત્પન્ન કરશે? તો કે મોટા કદના. કારણ કે એ કેવું છે કેપિટલ બી? તો કે પ્રભાવી. પછી બીજું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે સ્મોલ બી હોય તો ઓબ્વિયસ વસ્તુ છે એના કરતાં વિરુદ્ધ હોય. કેવા કદના સ્ટાર્ચના કણો ઉત્પન્ન કરશે? તો કે નાના કદના. સમજાણું આખું? તો હવે પ્રશ્ન એવો થાય કે સહપ્રભાવિતતા એટલે શું થાય? તો કે બેયનું કોમ્બો જોવા મળે. ધારો કે કેપિટલ બી અને સ્મોલ બી છે તો ઈ કેવા કરશે? તો કે વચગાળાના અથવા તો વચ્ચેના. નહીં મોટા કદના નહીં નાના કદના. એટલે કે તે કેવા કદના ઉત્પન્ન કરશે? તો કે મધ્યમ કદના સ્ટાર્ચના કણો ઉત્પન્ન કરશે. કેવા કદના ઉત્પન્ન કરશે? મધ્યમ કદના. મતલબ કે જો કેપિટલ બી હોય તો મોટા કદના સ્ટાર્ચના કણો ઉત્પન્ન થાય, સ્મોલ બી હોય તો નાના કદના સ્ટાર્ચના કણો ઉત્પન્ન થાય. પણ જો કેપિટલ બી સ્મોલ બી હોય તો મધ્યમ કદના સ્ટાર્ચના કણો ઉત્પન્ન થાય. કારણ કે જો આ સંતતિ બંને પિતૃ કરતા તદ્દન અલગ થઈ ગઈ, કે નહીં મોટા નહીં નાના, મધ્યમ કદના. હવે આ જનીન છે ને એ ખાલી સ્ટાર્ચના કદનું નિયમન નથી કરતું, સ્ટાર્ચના કણોના કદનું નિયમન નથી કરતું. બીજું પણ એક એનું કામ છે. ધારો કે કેપિટલ બી હોય ને તો બીજનો આકાર કેવો થશે? તો કે ગોળ. તો ઓબ્વિયસ વસ્તુ છે, સ્મોલ બી હોય તો કેવું થશે? તો કે ખરબચડા. હવે આપણને પ્રશ્ન એવો થાય કે કેપિટલ બી અને સ્મોલ બી હોય તો ગોળાઈ નહીં ખરબચડા એવું? તો કે ના. ત્યાં પાછો મેન્ડલનો પ્રભુતાનો નિયમ લાગશે આકારમાં. કયો? તો કે ગોળ. શું કામ? તો કે કેપિટલ બી છે એ ગોળ બીજ માટે પ્રભાવી છે. જ્યારે બીજનો આકારની વાત આવે ત્યારે આ કેપિટલ બી છે એ પોતે પોતાનો ગુણધર્મ પ્રભુત્વ ધરાવે છે, ત્યારે સ્મોલ બી છે એને પોતાની અસર દેખાડવા દેતા નથી. પણ જ્યારે સ્ટાર્ચના કણોના કદની વાત આવે છે ત્યારે તે સ્મોલ બી છે એ પોતાની અસર દેખાડે છે. એટલે તમે જો જનીન એક છે પણ એના કામ એક કરતાં વધારે. એક સ્ટાર્ચના કણોના કદનું નિયમન કરવું પ્લસ આકારનું પણ નિયમન કરવું. તો જનીન એક છે, કામ એક કરતાં વધારે છે. તો આને શું કહેવામાં આવે છે? તો કે બહુવૈકલ્પિક કારકો. બરાબર છે. આ એક જનીનનું અગત્યનું લક્ષણ છે. તો આ થયું મેન્ડલના સંકરણના પ્રયોગથી થોડુંક અલગ છે બહુવૈકલ્પિક કારકો. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે ભણશું દ્વિસંકરણનો પ્રયોગ. પણ એ પહેલાં માતા પિતા અને સંતતિની અંદર કઈ રીતે રુધિર જૂથ છે એ મેચ થાય છે એના વિશે પણ આપણે અભ્યાસ કરશું. પણ એની માટે આ ચાર્ટ આખો પાકો કરવો ફરજિયાત છે. કે કેવું, હું તમને એમ કહું કે બ્લડ ગ્રુપ એ તો જનીન કેવું હોવું જોઈએ? તો કે તમને તરત જ ખબર પડી જોઈએ કાં આઈ અને કાં આઈ. પછી એમ કહો બ્લડ ગ્રુપ બી તો કાં તો બ્લડ ગ્રુપ બી હોય તો કેપિટલ આઈ બી અથવા તો કેપિટલ આઈ બી સ્મોલ આઈ.
તરત જ ખબર પડી જોઈએ, એ જનીન પ્રકાર યાદ રહેશે તો તરત જ તમને પિતૃ અને સંતતિ વચ્ચેનો જે બ્લડ ગ્રુપનો તફાવત છે એના વિશે આપણને ઇઝીલી ખબર પડી જશે. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. કોઈ પણ પ્રકારનો માહિતી જોતી હોય અથવા તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. સ્વાભાવિક છે કે જીનેટિક્સ છે તો ઘણી વખત પ્રશ્ન ઉદ્ભવે, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ખાસ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. વધુને વધુ ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.